નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓને આપણા ઓએમઆરની જે પરીક્ષા છે એમની પોતાની ઓએમઆરની પરીક્ષા જે છે એના માટેના મેરિટ માર્ક્સ ગણવામાં ઘણી બધી તકલીફ થાય છે અને ઘણી બધી કમેન્ટો આવી રહી છે, મને કોલ્સ આવી રહ્યા છે, કમેન્ટ્સ આવી રહી છે. તો એક પ્રોપર બીજો એક વિડીયો હું અહીંયા લઈને આવ્યો છું કે આ વિડીયો જે છે જોયા પછી તમે લોકો તમારા જે મેરિટ માર્ક્સ જે છે ઓએમઆરની પરીક્ષા આપવા માટેના એની ગણતરી ખૂબ જ આસાનીથી કરી શકશો. ઠીક છે, તો ટાઈમ વેસ્ટ કર્યા વગર હું તમને માહિતી આપું છું કે દેખો, તમારી પાસે આઈટીઆઈની માર્કશીટ હશે. શું હશે? આઈટીઆઈની માર્કશીટ. ઠીક છે, જેમ કે તમારી પાસે આઈટીઆઈની માર્કશીટ છે. માર્કશીટની અંદર બે વસ્તુ હોય છે, એક તો ટકાવારી હોય છે અને ટકાવારી છે, બીજા છે માર્ક્સ. 600 માંથી તમે માર્ક્સ મેળવ્યા હશે. આ બે વસ્તુ તમારી પાસે છે. ઓકે, તો હવે દેખો, બે રીત મેં અહીંયા બનાવી છે, એક રીત અને બીજી રીત. બે રીતે તમે તમારા મેરિટ માર્ક્સ શોધી શકો છો. પહેલી રીત શું કહે છે કે જો તમે આઈટીઆઈ અને એપ્રેન્ટિસના ટકાવારી જાણો છો, એટલે જો તમારે ટકાવારીનો ઉપયોગ કરીને, જેમ કોઈ કહે છે ને કે મારે 70% છે, કોઈ કહે છે મારે 60% છે, તો આ જે ટકાવારી જે છે એનો ઉપયોગ કરીને તમે કેવી રીતે તમારા મેરિટ માર્ક્સ શોધી શકો છો. ઠીક છે, તો રીત એક શું છે કે ટકાવારીનો ઉપયોગ કરીને મેરિટ માર્ક્સ જાણવા, અને બીજી જે રીત છે એમાં તમારા આઈટીઆઈ અને એપ્રેન્ટિસના ગુણ એટલે કે માર્ક્સ. માની લો તમારે 600 માંથી 450 માર્ક્સ આવ્યા છે, કે પછી એપ્રેન્ટિસના 200 માર્ક્સ જે છે એમાંથી 100 માર્ક્સ આવ્યા છે, તો તમે માર્ક્સ જે છે એનો ઉપયોગ કરીને મેરિટ જાણવા, મેરિટને શોધવા ઈચ્છો છો, અથવા ટકાવારીનો ઉપયોગ કરીને તમે શું કરો ઈચ્છો છો કે મેરિટ માર્ક્સ જે છે એને શોધવા ઈચ્છો છો. તો આ બે રીત જે છે એ મેં અહીંયા અલગથી બનાવી છે. બંને રીતને એક પછી એક આપણે જોઈએ. તો સૌથી પહેલા રીત નંબર એક. રીત નંબર એક શું કહે છે મિત્રો કે જો તમે આઈટીઆઈ અને એપ્રેન્ટિસના ટકાવારી જાણો છો, ઓકે, તો ટકાવારી જાણો છો તો તમે કેવી રીતે માર્ક્સ શોધશો? તો મિત્રો તમારે કશું જ નથી કરવાનું. દેખો, આઈટીઆઈની ટકાવારી પહેલા લખવાની છે. આઈટીઆઈની જે કોઈ પણ ટકાવારી છે, એટલે તમારે જેટલા ટકા આવ્યા છે એના ગુણ્યા 55 કરવાનું છે, અને એના ભાગ્યા શું કરવાનું છે? 100 કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો આ સૂત્ર. અહીંયા મેં ઉદાહરણ આપ્યું છે, તમને ઉદાહરણ પણ આપી દીધેલું છે કે માની લો કોઈ એક વ્યક્તિ છે જેને કેટલા ટકા છે? 70% છે. કેટલા ટકા? 70% છે. તો 70% આવેલા છે એને, ઓકે, તો આ 70% ને 55 સાથે ગુણીને ભાગ્યા શું કરી દઈશું? 100. તો આ વેલ્યુ જે આવે છે 38.5 એ આઈટીઆઈના એના જીએસઆરટીસીની ઓએમઆર પરીક્ષા માટેના માર્ક્સ થયા છે. શાના માટેના? આઈટીઆઈના. ઠીક છે, હવે સેમ એપ્રેન્ટિસની ટકાવારી તમે જાણો છો, તો એને 15 વડે ગુણીને ભાગ્યા જે જવાબ આવે એને ભાગ્યા 100 કરવાનું છે. એટલે માની લો તમને એપ્રેન્ટિસના માર્ક્સ પણ મેં અહીંયા 70 ગણ્યા છે. માની લો તમને એપ્રેન્ટિસમાં પણ 70% આવ્યા છે, તો એ 70% જે છે એ એના ગુણ્યા 15 અને ભાગ્યા શું કરશો? 100. તો અહીંયા આવે છે 10.5. તો આ જે જવાબ છે અને આ જે જવાબ છે બંનેનો શું કરશો? સરવાળો. સરવાળો કરે તો ટોટલ શું આવે છે? 38.5 વત્તા 10.5, એટલે ટોટલ તમારા મેરિટ માર્ક્સ થઈ જાય છે 49. આ 49 માર્ક્સ જે છે એની ઉપરથી મેરિટ બનશે કે તમે ઓએમઆરની પરીક્ષા આપી શકશો કે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ વધીએ. રીત નંબર 2. રીત નંબર 2 જે છે ને એની અંદર આપણે માર્ક્સનો ઉપયોગ કરવાના છે. શાનો ઉપયોગ કરવાના છે? આઈટીઆઈ અને એપ્રેન્ટિસના ગુણ એટલે કે માર્ક્સનો ઉપયોગ કરવાના છે. હવે માની લો આઈટીઆઈના માર્ક્સ તમે જાણો છો, તો એને 55 વડે ગુણીને 600 વડે ભાગવાના છે. 600 એટલે કે જેમાંથી માર્ક્સ આવ્યા, જેમ કે તમારા અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ તો 450 માર્ક્સ આવ્યા છે. હવે 450 માર્ક્સ કેટલામાંથી આવ્યા છે? 600 માંથી આવ્યા છે ને. તો 450 જે 600 માંથી આવ્યા હોય તો 450 ગુણ્યા 55 ભાગ્યા 600. ઓકે, તો અહીંયા 41.25 થઈ જાય છે. ચલો, એપ્રેન્ટિસના માર્ક્સ માની લો તમારે 200 માંથી 120 આવ્યા છે. 120 માર્ક્સ કેટલામાંથી આવ્યા છે? 200 માંથી. તો 120 જે છે એ ગુણ્યા 15 ભાગ્યા 200. તો અહીંયા તમે કરશો તો 9 માર્ક્સ આવે છે. આ બંનેનો શું કરી દઈશું આપણે? સરવાળો. એટલે કે 41.25 વત્તા 9 એટલે કે 50.25. યસ, તો આ 50.25 જે છે ને આ થઈ જાય છે તમારા મેરિટ માર્ક્સ. શાના માટેના? ઓએમઆર માટે, ઓએમઆરની પરીક્ષા આપવા માટે, જીએસઆરટીસી હેલ્પરમાં. ઠીક, તો આ બે રીત જે છે એનો ઉપયોગ કરીને તમે ખૂબ જ આસાનીથી
આ રીતે તમે શોધી શકો છો. એટલે ઘણા લોકોને કન્ફ્યુઝન છે કે માર્ક્સ નાખવું કે પર્સન્ટેજ નાખવું. તો આ બંને રીતોમાંથી કોઈ પણ એક રીતનો પ્રોપર ઉપયોગ કરીને તમે તમારા મેરિટ માર્ક્સ શોધી શકો છો. ઠીક છે. હવે OMR ફાઇનલી તમે પરીક્ષા આપી દેશો પછી એડવાન્સમાં લખ્યું છે મેં કે OMR તમે પરીક્ષા આપી દો છો અને પછી તમારે તમારા માર્ક્સ ટોટલ માર્ક્સ ગણવા છે. તો દેખો 100 માંથી પરીક્ષા લેવાની છે હને, તો 100 માંથી 30 ગુણ ઉમેરવાના છે 30 માં કન્વર્ટ કરીને. તો 100 માંથી મેળવેલ ગુણ ગુણ્યા 30 ભાગ્યા 100. એટલે OMR ની પરીક્ષા આપ્યા પછી એટલે GSRTC હેલ્પરની પરીક્ષા આપ્યા પછી માની લો 100 માંથી તમારા 70 માર્ક્સ આવે છે. કેટલા આવે છે? 70. તો 100 માંથી 70 આવે છે તો એના ગુણ્યા 30 ભાગ્યા 100 કરો તો એ થઈ જશે 21. ઠીક છે. તો 21 થઈ જશે. એટલે તમને 100 માંથી જે પણ માર્ક્સ આવે જેમ કે 60 માર્ક્સ આવે છે તો 60 ગુણ્યા 30 ભાગ્યા 100 આ રીતે માર્ક્સ જે છે એ થઈ જશે. આ કેટલા થશે? 18. હવે આ જે ટોટલ જે માર્ક્સ એટલે ડાયરેક્ટ ફાઇનલ સિલેક્શન માટે જે ટોટલ માર્ક્સ બનશે એમાં ITI ના માર્ક્સ ગણાશે પ્લસ એપ્રેન્ટિસના માર્ક્સ અને પછી OMR ના માર્ક્સ. એટલે OMR ની પરીક્ષાની જે આ જે માર્ક્સ છે એ અહીંયા ગણાશે. બરાબર છે. અને પછી આના ઉપરથી ફાઇનલ સિલેક્શન ફાઇનલ જે તમારું સિલેક્શન થશે એ ફાઇનલ સિલેક્શન આ જે ટોટલ માર્ક્સ જે છે એના મેરિટના આધારે થવાનું છે. ઠીક છે. તો આ રીતે આપણે માર્ક્સની ગણતરી કરવાની છે. કોઈ પણ કન્ફ્યુઝન રાખવાનું નથી. મેં જે બંને રીતો બનાવી છે આ વિડીયોને સંપૂર્ણપણે જોઈને અથવા સ્નેપશોટ લઈને તમે તમારી ગણતરી કરી શકો છો. ઠીક છે મિત્રો. તો મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમે તૈયારી કરતા રહો. જય ભારત. થેન્ક યુ સો મચ.